અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીર અને ખાધા બાદ બે બાળકીનું શંકાસ્પદ મોત અને તેમના માતા પિતાની તબિયત બગડવાની ઘટના મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે કે બીમાર પડેલા માતા પિતાને વિમલ પ્રજાપતિ અને ભાવ પ્રજાપતિ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે લેવામાં આવેલા તેમના બ્લડ સેમ્પલમાં પોઝિટિવ તપાસ હતા, જે એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર જ્યાં રિપોર્ટ ઊંઘની દવાઓનો તત્વોને મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ખુલાસો બાદ તેવી પોલીસ આત્મહત્યા કે હત્યા જેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધીમેથી વધી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ માત્ર ઢોસા ખીરાથી જ નહીં, બાળકીની મોત અને માતા પિતાની ગંભીર હાલત સર્જાઈ છે કે પછી અવશ્ય હોવાથી પોલીસ બ્લડ રિપોર્ટના આધારે કેસના દરેક પાસા ફરીથી તપાસી રહ્યા છે. ગત 7 એપ્રિલથી એફએસએલની હાજરીમાં 3 માસની બાળકી રાહનો મુદ્દે 4 દિવસ બાદ બહાર કાઢવામાં આવે છે. જ્યાં હતો કે પરિવારને 4 એપ્રિલ બાળકીનો મંદિર સરકાર કરીને હતો. બાદમાં તપાસ દરમિયાન એફએસએલ ટીમ ઘરની જ્યાં અંદર કપડામાં ખીરું ભરેલું વાસણમાં બાળકોને દવામાં સહિતમાં અનેક વસ્તુઓનો કબજે કરી હતી. પોલીસે વિમલ પ્રજાપતિને ખીરું ક્યારથી ક્યાં અને સમય પર લીધું હતું તે ઘરે પહોંચતા પહેલા ક્યાંક રોકાયા હતા તેની પણ વિસ્તારમાં તપાસ કરી રહી છે. આ માટે રસ્તામાં આવેલા સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસણી આવી રહ્યા છે, જે સમગ્ર ઘટનાને મિનિટમાં વિશ્લેષણ કરવામાં આવેલ છે. પોલીસનું પણ માનવું છે કે જો ખીરામાં જ કોઈ ખામી હોય તો અન્ય ગ્રાહકો પણ અસરગ્રસ્ત બન્યા હોવું, પરંતુ આવું ન થતાં કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.